સાંતલપુર તાલુકાના બાબરા ગામના ખેડૂતોની વેદના આવી સામે ખેડૂતોને 2025માં અતિવૃષ્ટિમાં થયેલા વરસાદમાં સરકારશ્રીએ જાહેર કરેલા પેકેજનો લાભ ન મળ્યો હોય તેને લઈને રાધનપુર નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા ગામના ખેડૂતોને 2025ની અંદર ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું। સરકારશ્રી દ્વારા ખેડૂતોના નુકસાનના વળતર માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, જેનો લાભ બાબરા ગામના કેટલાક ખેડૂતોના મળતા આજરોજ ખેડૂતો દ્વારા રાધનપુર સેવા સદન ખાતે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। તેમની સાથે આમ આદમી પાર્ટીના રાધનપુર શહેર પ્રમુખ ગણપતભાઈ જોશી અને સામાજિક કાર્યકર્તા જ્યોતિબેન જોશી અને સાંતલપુર તાલુકાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને બાબરા ગામના કાર્યકર્તાઓ જોડાયા હતા। તેમની રજૂઆત એવી હતી કે ગામના વીસી અને ગ્રામ સેવકની મિલીભગતથી ખેડૂતો લાભથી વંચિત રહ્યા। સાચા ખેડૂતોને લાભ નથી મળ્યો, ખેડૂતોને નુકસાન થયું હતું, તેમનું વળતર હજુ સુધી ન મળતા ખેડૂતો દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલી નુકસાનનું હજી સુધી વળતર ન મળ્યું હોય અને તેમને આક્ષેપ પણ લગાવ્યા હતા કે ગામના વિશે કોમ્પ્યુટર ઓપરેટર અને ગામના સેવકની મિલીભગતથી લાગવગ કરી અમુક રાજકીય અગ્રણી અને રાજકીય આગેવાન નજીકના લોકોને વળતર મળ્યું છે, અમોને મળ્યું નથી। તેને લઈને યોગ્ય તપાસ થાય, ખોટું કર્યું હોય તો તેના સામે કાર્યવાહી થાય તેવી માંગણી સાથે ખેડૂતોને ન્યાય મળે, ખેડૂતોને વળતર મળે તેવી માંગણી સાથે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર પંકજ સાધુ, પાટણ, સાંતલપુર। મારું નામ છે આહિર હરદાસભાઈ સામતાભાઈ। અમે પ્રાંત કચેરીમાં આવ્યા છીએ આવેદનપત્ર દેવા કે અમારા ખેડૂતો સાથે અન્યાય થયો છે અને ફોર્મ જે અમે આપ્યા હતા એ ફોર્મ એને ભર્યા નથી અને એના લાગતી વખતે માણસોના ફોર્મ લઈને અને એને વીસીએ અને ગ્રામ સેવકે લીધા છે અને અમે કોઈ જાણ કરી નહીં અને અમે કોઈ મેસેજ કર્યો નહીં મોબાઈલમાં વીસીએ કે ગ્રામ સેવકે કોઈ હર વખતે નાખો મેસેજ આવતો કોઈ બી સરકાર સહાય આવતી ત્યારે અને આપણે એને ખાનગી રીતે કરવું હતું એટલે કોઈ મેસેજ કે કોઈ કેવા કોઈ આવ્યું નહીં। મારું નામ ડુંગરભાઈ લાલાભાઈ આહિર, ગામ બાબરા, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ। અમે પ્રાંતમાં રજૂઆત કરવા આવ્યા હતા કે અમારા મતલબ જમીન ધોરણ બાબતે જે વીસી અને ગ્રામ સેવક દ્વારા જે ફ્રોડ કરેલ છે એ બાબતે ન્યાય રજૂઆત કરવા આવેલ હતા, જેથી કે ફોર્મ ભરાણા પણ ઓનલાઈન સોશિયલ મીડિયા દ્વારા જાણ કોઈને કરી નથી ગામને વીસીએ કોઈને જાણ કરી એની રીતે પર્સનલી ફોર્મ લઈ લીધા છે ને ભરી નાખ્યા છે। જે થયું તે અમને કોઈ માહિતી નથી, અમારા ખેતરમાં પાણી ભરાલ છે જેની હજી સુધી અમને કોઈ મતલબ વીસી દ્વારા જાણ સરકાર સહાય મળી નથી, વીસી દ્વારા જાણ પણ કરી નથી આ ફોર્મ ભરાણા એ ટાઈમે। ગણપતભાઈ જોશી, રાધનપુર આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ। આજે બાબરા ગામના ખેડૂતો જે આવેલ છે એમને ગ્રામ સેવક દ્વારા અને વીસી દ્વારા એટલે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા એમની અન્યાય થયો છે કે જેમને જે જમીન ધોરણના પૈસા ચૂકવવાના નથી, જેથી અમે પ્રાંત કચેરી આજે રજૂઆત કરી છે અને આ ખેડૂતોને ન્યાય માટે એના માટે અમે કલેક્ટર સાહેબને શ્રીને રજૂઆત કરી અને એમને કીધું છે કે આ વિસ્તારના જે ખેડૂતોને અને બાબરા ગામના એવા સાંતલપુર તાલુકાના દરેક ખેડૂતોને ન્યાય મળે એના માટે અમારી લડત છે અને અમને તાત્કાલિક ધોરણે જે એમના નિયામક અધિકારીઓ એમને બોલાવી અને એનો સર્વે કરી અને અમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે। જય જવાન, જય કિસાન।